બાપ તણે જો ચીલે નો ચાલે તો જનની કાઉ જણા એને ભરવું લાગે વેરડા. જે કામ પોતાના બાપે હારા કર્યા હોય અને એનો દીકરો જો હારો કામ ન કરે તો જનની કાઉ જણા એને ભરવું લાગે વેરડા. રૂડું લગાડવા માટે નહીં, હું કઈ નોખું કવર નથી લેતો ખારું લગાડું, પણ ઈ જમાનામાં વર્ષો પહેલા એમ્બેસેડર ગાડી ધોલેરાની બજારમાં નીકળે છે. ગૌરવની વાત છે. ધોલેરાની બજારમાં એમ્બેસેડર ગાડી નીકળી તેથી આ કોઈ ગાડીઓ હતી નહીં. BMW, રેન્જ રોવર, મર્સિડીઝ, ઓડી, આ ફોર્ચ્યુનર, આ કોઈ ગાડી તો તેથી જન્મ નહીં. તેથી એમ્બેસેડર ગાડી ધોલેરાની બજારમાં નીકળી. એમાં એક ગરીબ માણસ સામો મળે છે અને એને પૂછે ક્યાં જવું છે, પણ હવે જીવામાં મજા નથી, મને શું કામ પૂછો છો? કોઈ પૂછોમાં બિરડાની વાતું વાતડીએ મારે વિરમણ ડોલે. મને રહેવા દો પૂછવાનું, બોલવાનું પૂછોમાં. અરે ઉભો રે ભાઈ, તું વાત તો કર મને. ભગત બાપુનો ભજન મને યાદ આવે. બીજાના દુઃખને સમજી શકે ને જગત કોઈથી ભૂલે નહીં. સોનાના સિંહાસનની વાત આવી એટલે મને વડવાનો પ્રસંગ યાદ આવ્યો. કાળુભાઈની હાજરી છે આયા. ધોલેરાની બજારમાં એમ્બેસેડર ગાડી ઊભી રાખી અને જેના લુગડામાં ઠેકાણા નતા, ફાટી ગયેલા લુગડા હતા, ગરીબ હતો, એને પૂછું મરવાનું કારણ કે હવે મરી જવું છે, આપઘાત કરવો છે. કે મારા ઘરે બે જુવાન દીકરી છે, મેં એના લગ્ન લખી દીધા છે. મારા ખેડૂત જેની ભેળો નોકરી કરતો હતો, જેના ભેળો કામ કરતો, એને મને કીધું તું મુંજાતો ને ટાણું આવે તેથી પડકારો કરજે, હું તારા દીકરીના લગ્ન ઉકેલી દઈશ. અટાણે લગ્નની તારીખ આવી ગઈ, લગ્ન ઢોકળાવ્યા અને હવે મારો શેઠ મને પૈસા દેવાની ના પડે. તો હવે મારે મરવા સિવાય બીજો કોઈ દી ખરો? હવે શું કરવું? તમે રસ્તો બતાવો. તેથી ધોલેરાની બજારમાં ગાડીમાંથી નીચે ઉતરી અને ખંભે હાથ મેલીને એટલું કીધું, બાપ મરવાનું ન હોય, મુંજાતો નહીં, નામ નથી આપ્યું, ગામનું નામ નથી આપ્યું, એને એમ કીધું મુંજાતો નહીં, પાછો વળી જા, મરવા થોડો દઉં. ઈ વખતે ઈ જમાનામાં નળિયાવાળા મકાન જે બનાવતા એનો કાટ લેવા માટે, એના લાકડા જે કાટમાળ આવે એનો, હવે સ્લેબ આવી ગયા, એ કાટ લેવા માટે ઈ વખતે 5000 રૂપિયા ખીચામાં નાખી અને ભૂરખીના પાદરમાંથી ગાડી નીકળેલી. ધોલેરા ગગુમુખી આવેલા અને એને ખબર પડી એટલે બાવડું જાલી ખંભે હાથ મૂકી અને જે પૈસા પોતાના ખીચામાં પોતાના મકાનના કાટમાળ લેવા માટે જે 5000 મૂક્યા હતા એ ઓલો કુએ પડવા જતો, મરવાની વાત કરતો. કળુભાઈ ને બાવડું જાલી અને એટલું કીધું, મરવાનું થોડું હોય, હું જીવતો અને તને મરવા થોડો દઉં, તારી દીકરી એ તો મારી દીકરી કહેવાય, હાલ ભેળો હું આવું છું, મુંજાતો નહીં. પોતાના મકાનને અધૂરા મૂકી દીધા 6-12 મહિના અને 5000 ખીચામાંથી ધોલેરાની બજારમાં કાઢી અને ઓલો ગરીબ માણસ હતો એના ખીચામાં મૂકી બાવડું જાલી એને સેન્ટરમાં બેહાડ્યો. હાલ તારા ઘરે જઈ એને કીધું, બેન મુંજાતા ને હો, મારે ગામનું નામ દેવાની જરૂર નથી, મારા પૈસા પાછા જોતા નથી, પણ હું ભૂરખીના પાદરમાંથી નીકળ્યો અને મને ધોલેરાની બજારમાં હામો મળીને એમ કીધું મારી દીકરીઓના લગ્ન છે, મારું ટાણું ઉકલે નહીં, અને હવે ટાણા ઉકેલીને પાછો ન જાવ તો મારો દ્વારકા વાળો મારી ઉપર થોડો રાજી રહે, મારી મોમાઈની મહેરબાની છે, 2 દીકરીઓને પરણાવી દેજે, મરવાની વાત ન કરતો, અને મારે પૈસા પાછા જોતા હોય તો ગાની માટી ખપે, હું 100 મહિના મકાન મોડા માળીશ. આ ધોલેરાની બજારમાં બોલવા વાળો, એમ્બેસેડર માંથી ઉતરવા વાળા બીજા કોઈ નહીં, ગગુમુખીજીનું નામ. અને એનો પરિવાર આયા સોનાનું સિંહાસન બનાવે છે. એટલે કેવું પડે કે બેટો બાપ તણે જો ચીલે ન ચાલે તો એને જનની કામ જણા પછી વરવું લાગે વેરડા. ઈ કરે જ, ઈ હારા કામ જ કરે. કારણ કે સાસ માખણ ને છેવટે જેની હાલત હળગી હોય, કદીએ કાળા ન હોય, જેના કુળ દૂધડિયા કાગડા, જેના દૂધના કુળ ઉજળા હોય ને એને દાખલા દેવાની જરૂર નથી, એને બોડિયા ન મારવા પડે. ઘણા વખત આપણે જોતા હોય કે જંગલમાં જોયું તમે સિંહને બોર્ડ મારેલું, હું વનનો રાજા છું, એ બોડિયું ટીંગાતું ભાળેલું, તમે એને ખબર જ છે, નક્કી જ કરી લીધું છે હું જ રાજા છું, અને એથી કોઈને પેટમાં દુખતું હોય તો તમે તમારે વહી આવજો. આ એનું ડિસિઝન એને પોતે લીધેલું છે. એમ ઓળખાણ દેવાની જરૂર નથી. તમારી માણસાઈ સારાના તો સંસ્કાર બોલે છે. ભાવનગરનો નાજીર કહે છે કે રહે છે મોં નાખો પણ તમારી અસુરું ધાર બોલે છે. સારા માણસના સંસ્કાર જવાબ આપે, એને ઓળખાણ દેવાની જરૂર ન હોય. એની નમ્રતા, એનો વિવેક, એનું બોલવાનું, એનું હાલવાનું, આ પારખતા શીખી જાવ. એ સંસ્કાર એનો જવાબ આપે છે. સારાના તો સંસ્કાર બોલે છે. ત્યારે જ આદી વાતું નહીં કરતા. ટૂંકમાં મારી વાતને પૂરી કરવી છે ત્યારે મને છેલ્લે એક છંદ દાતારીનો યાદ આવે છે. આયા બધા જ દાતારો છે, બધે મને નામથી પરિચિત નથી. કોઈ 5 લાખ, કોઈ 11 લાખ, 1 રૂપિયો આપ્યો હોય
એનું મોમાઈ ભલું કરે. આ જેને જેને ભગવતી ઉપર ભરોસો છે, એ ફૂલ નહીં તો ફૂલની પાકડી બધી જ્ઞાતિ આપ્યા છે. અહીંથી થોડાક ડગલા આગળ આલો. ધા નાખી હતી. કોને નાખી હતી? ખુતારની દીકરીએ. અને એટલું કીધું તું કે તમે જીવતા હોય અને પાદરમાંથી અમારી ગાયું વાળી જાય, તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. સિદ્ધમાંથી આમથી બધી બાજુથી લૂંટારા આવતા હતા, ગાયું વાળતા વિધર્મીઓ. અને તેથી આ વાગડની ધરતીનું પાણી તમે જુઓ. આખી વાત ટૂંકમાં આપને કહું, પડકારો કર્યો જેમ દેવલભાઈ ધા નાખી અને વાસરો વારે ચડે, રાણાને કરીએ રાવ, કોઈ બીજાને કગરીએ નહીં, આ તો ભીડુનો ભાગણ હાર ફેર વારે આવે વાસરો. એમ તેથી વાગડની ધરતીમાં ધા નાખી, ગાયું તો પાછી આવી. પણ હુતારની દીકરી પડકારા કરે છે, મારી કવલી ગાનો આવી, મારી કવલી ગાનો આવી, મારી કવલી ગાનો આવી. તેદી અને ઘોડાના પેગડે પગ મેલીને એટલું કીધું તું. કચ્છની રસદારમાં દુલેરાય કાયણે વાત લખી છે. આમ તો સૌરાષ્ટ્રની રસદારમાં માધવભાઈ ઝવેરચંદ મેઘાણીએ વાત લખી છે. વાતનું શીર્ષક છે વર્ણવો પરમાર. અને એ વર્ણવા આજ પણ વેણુ દાદા તરીકે વાગડમાં ઓળખાય છે. મેઘાણીએ એ વાતને કંડારી છે સુવર્ણ અક્ષરે અને પડકારો કર્યો. ધા નાખી, ઘોડાના પેગડે રાજપૂતે પગ મેલ્યા અને એટલું કીધું કે માં, ગા હુતારની હોય કે કોઈ પણ જ્ઞાતિની હોય, હવે જો કૌલીને લીધા વગર પાછો ફરું અને જીવ તો આવું જો લીધા વગર તો મારી જનેતાનું ધાવણ લાદે એમ કરીને બાગડતા ઘોડલી દોડાવી. યુદ્ધ થયું, માથું પડી ગયું. મેડક છે, તમે અહીંથી આગળ જાવ ને આ રણમાં એટલે મેડકની ધાર બોલાવી, એ માથું પડી ગયું. ધડ બીજી બાજુ પડ્યું, માથું બીજી બાજુ પડ્યું. વાત તો ઘણી વાર મેં કરેલી, આ વાતને વર્ષો વીતી ગયા. ધા નાખી હતી જગદંબા જેવી દીકરીએ અને ધીરે ધીરે ગાયનું ધણ આવે, એમાંથી ગાય નોખી પડી જાય. વાગડની ધરતીમાં બનેલી ઘટના, ગા નોખી પડી જાય એટલે ખબર પડી કે ગા જાય છે ક્યાં. દૂધ આવે ને ઘરે, દૂધની ગા ગોવાળ ઉપર એમ કરે છે ગરધણી કે તમે અમારી ગાયને દોઈ લો છો. ના, હું તો કાંઈ દોતો નથી. કે તો દૂધ જાય ક્યાં? 1 દી 2 દી 3 દી 5 દી 15 દી વે ગયા. ગોવાળ ધ્યાન રાખે છે ગા જાય છે ક્યાં. ગાયની પાછળ ગોવાળ હાલતો થઈ ગયો, ધીરા ડગલા દેતો હાલ્યો જાય. આજનું વેણુ દાદા જ્યાં બિરાજે છે, જબરદસ્ત મંદિર શિખર બનશે. પાળ થઈ પરમારનું અર્થ આવે મસ્તક ધ્યાન. સાહેબ જે માથું પડી ગયું, માથે વર્ષો વ્યા ગયેલા, એ પથ્થર જેવું માથું થઈ ગયેલું. દૂધ પી જે ગા ધણમાંથી નોખી પડતી, એ ગા ઊભી રહી જાય. ખાખરા, ખડ એવા બધા ઝાડવા, ગોવાળ હંતાતો ઝાડવાની ઓથે જોવે છે ગા જાય છે ક્યાં. ગાયને દોવે છે કોણ? પણ કોઈ દોવા વાળું નથી. ગોવાળ જોતો રહી ગયો. ગાયના આંચળમાંથી દૂધની ધારું મંડી અમૃત જેવી ખાવા. ગા નીકળી ગઈ ત્યાંથી. એકલી ગા ધણમાંથી નોખી પડી ગયેલી નીકળી ગઈ, ગામ હામી હાલવા મંડાણી. એટલે ગોવાળે દોડતા ઓલા ખાખરાના પાંદ હતા એ આગળ કર્યા. ગા દૂધ ક્યાં? ગાનું દૂધ કોણ દોતું નથી, તો દૂધ જાય ક્યાં? પણ આમ જ્યાં ખાખરાના પાંદ આગળ કર્યા, ત્યાં તો એક સફેદ દૂધ જેવું મસ્તક પડેલું અને મસ્તક ઉપર ગાય પોતાનું અમૃત જેવું દૂધ આપે છે. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એમ કહેતા કે મસ્તક બીજા કોઈનું નહીં, કવલીને વાળવા જેથી ધર્મના ધીંગાણે નીકળ્યો ને, એ વર્ણવા પરમારનું માથું પડ્યું હતું અને એને આ દૂધ આપતી હતી. એટલે મને છેલ્લે આ છંદ યાદ આવે છે મર્દો માટે. કમળ દો જટંગ